વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોહનભાઈ બારાઈના પેટ્રોલ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। એક પેડ માં કે નામ। આજ રોજ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે પર્યાવરણનું જતન કરવાના ઉમદા હેતુથી અને સમાજમાં હરિયાળી ક્રાંતિ લાવવાના પ્રયાસ રૂપે મોહનભાઈ બારાઈના પેટ્રોલ પંપ ખાતે એક સુંદર અને પ્રેરણાદાયક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ જશુભા સુમણિયાના ઘરે પણ પરિવાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવાયેલી આ સકારાત્મક પહેલને ભારે જનપ્રતિસાદ મળ્યો હતો। રિપોર્ટર હોતીબા સુમણિયા, ઓખા। વંદે માતરમ। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે આહ્વાના કરેલી છે કે એક પેડ માં કે નામ, એને ધ્યાને લઈ અને આપણા જિલ્લા ભાજપની સૂચના મુજબ આજરોજ એક વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણ એ ખૂબ જરૂરી છે આવનારી પેઢીઓ માટે થઈને। અત્યારથી જ જો આપણે ઝાડવાઓનું જતન કરશું તો આવનારી પેઢીઓને આપણે એક સારું વાતાવરણ આપી શકશું। અને અત્યારના જે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ છે એમાં વૃક્ષારોપણ જરૂરી છે। તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી આ પરિસ્થિતિને સમજીને પણ આપણને આહ્વાન કરે છે કે ભાઈ એક પેડ માં કે નામ। તો આજરોજ અમે આ વૃક્ષારોપણ ઓખા મંડળ ખાતે કરવામાં આવ્યું છે। મારી સાથે ઓખા શહેરના મહામંત્રી શ્રી રવિભાઈ વારા તથા વાઘેર સમાજના અગ્રણી અને અમારા ભાજપના અગ્રણી શ્રી જશુભા સૌ જોડાયેલા હતા। અને અમે પણ આપના માધ્યમથી અપીલ કરીએ છીએ દરેક પ્રજાજનોને કે આજ વિશ્વ પર્યાવરણ દિવસ નહીં, જ્યાં જ્યાં અનુકૂળ હોય ત્યાં આપણે અત્યારના ચોમાસાની સિઝન નજીક આવી રહી છીએ તો સારી રીતે આપણે વૃક્ષારોપણ કરીએ અને આવનારી પેઢીને આપણે એક સારો મેસેજ આપી શકીએ। જય જય ગરવી ગુજરાત।